સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? આ અગ્નિવીર આર્મી માટેનો વિડીયો છે. અગ્નિવીર આર્મીમાં પુલઅપ્સ કઈ રીતના મારવા જોઈએ, ડિપ્સ કઈ રીતના મારવા જોઈએ. જો પુલઅપ્સ ના લાગતા હોય તો કઈ રીતના આપણે પ્રોગ્રેસ કરશું, અને ડિપ્સ ના લાગતી હોય તો કઈ રીતના આપણે પ્રોગ્રેસ કરીને ડિપ્સ મારશું. નકરું રનિંગમાં નથી રહેવાનું. રનિંગ તમારી બેસ્ટ છે, રનિંગ કરવાની જ છે, રનિંગમાં પણ પાર થવાનું છે. તો ફિઝિકલ 5 કરવા માટે પુલઅપ્સ અને ડિપ્સ મારવી જરૂરી છે. તો આપણે આજે આ વિડીયોમાં એ જ સમજાવશું કે પુલઅપ્સ ના લાગતા હોય તો પહેલા શું કરશું, એની પછી આપણે ડિપ્સ મારશું. તો ડિપ્સ નહીં લાગતી તો શું કરશું, તો ડિપ્સ તમારી લાગવા મળે. એની પહેલા તમારે વોર્મઅપ કરવાનું છે. વોર્મઅપ અમે નહીં દેખાડીએ, તમે એટલા સમયથી રનિંગ કરતા હશો તો તમને ખબર જ છે કે વોર્મઅપ આપણે શું કરવું જોઈએ. હવે ડાયરેક્ટ આપણે પહેલા પુલઅપ્સ પર જશું કે પુલઅપ્સ કઈ રીતના કરવા જોઈએ. તમારાથી પુલઅપ્સ લાગતા ના હોય તો શરૂઆતમાં તમારે કોઈ પણ આવી જગ્યાએ રોડ હોય કે કોઈ લાકડું હોય તો આ રીતના તમારે પુલઅપ્સ મારતા શીખવું પડશે. તમારે 10-10 રેપિટેશન રોજ મારો. આના પછી તમારે ઈઝી આવી જતા હોય, ઈઝી આવતા હોય તો તમે પગ ઉપર કરીને આપણે બીજી જગ્યાએ કઈ રીતના મારીએ છીએ તમે જોઈ શકો છો. આ તમારે પુલઅપ્સનું મશીન છે, જો તમારી પાસે હોય તો ભલે, બાકી ગ્રાઉન્ડમાં તમારી પાસે હોય તો પહેલા તમે આ થઈ ગયા 3-4 દિવસ, પછી 3-4 દિવસ તમે હાફ મારશો. એની પછી તમારે માનો કે 1 અઠવાડિયું 2 અઠવાડિયા થઈ ગયા છે, પછી તમે ટ્રાય મારો કઈ રીતના મારવાના છે. અને ફિઝિકલ માટે પુલઅપ્સ મારવા બહુ જરૂરી છે ને કઈ રીતના મારવાના. 10 મારવાના છે, આપણે 10 મારીને બતાવીએ છીએ કઈ રીતના મારવાના છે, કેટલી સેકન્ડ હોલ્ડ કરવાનું છે. ચલો, કઈ રીતના પકડવાનું છે તમે જોઈ શકો છો. ઊંધું પકડવાનું છે, રિવર્સ, અને પછી ડાયરેક્ટ ઉપર. 1 3 સેકન્ડ હોલ્ડ, ડાઉન, હા, 2 ડાઉન, 3 ડાઉન. હાથ પૂરા નીચે ખોલવાના છે, પૂરા ઉપર લાવવાના છે. 3 સેકન્ડ ઉપર આવે એટલે 3 સેકન્ડ હોલ્ડ કરવાનો છે. એની પછી સ્લો નીચે આવતું જવાનું છે. બરાબર, આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે અગ્નિવીર આર્મીમાં ફિઝિકલમાં 5 થવું હોય તો આ તો તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે પુલઅપ્સ આપણે કેવી રીતના મારશું. કેટલા થયા રેપિટેશન? હા, 9 ચેસ્ટ હાઇટ. હા, થોડો સપોર્ટ પણ તમે લઈ શકો છો બિગનર માટે. 10. અમે અત્યારે રનિંગ કરીને આવ્યા છીએ, એની પછી અમારા પુલઅપ્સ વર્કઆઉટ થઈ ગયો હતો, પણ તો પણ અમે તમને બતાવીએ છીએ. આ વસ્તુ તમે રોજે પ્રેક્ટિસ કરશો તો ઓટોમેટિક તમારા પુલઅપ્સ આવવા મળશે. હવે જશું ડિપ્સ પર. જે ડિપ્સ લોકોને નથી થતી તો કઈ રીતના આપણે મારશું. જો તમારાથી ડિપ્સ નથી આવતી, એક વખત તમે મારતા જ નથી, તો પછી આ રીતના ઘૂંટણ રહીને આ રીતના તમારે ડિપ્સ મારવાનું ચાલુ કરવાનું. પણ હોલ્ડ પહેલેથી કરવાનો, નીચે નાક અડાડવાનું છે, હોલ્ડ કરવાનો છે. બરાબર, તમે જેટલું તમે હોલ્ડ કરશો આમાં તમારે ઇનફ. 5 રેપિટેશન થી ચાલુ કરો, 3 સેટ મારો, બીજા દિવસે પાછા 6 રેપિટેશન મારો, 3 સેટ મારો. એમ કરતા કરતા અઠવાડિયામાં તમે આગળ વધી શકો છો. તમે આગળ આવી ગયા પછી તમને એમ થાય કે અઠવાડિયા પછી મને થોડી સ્ટ્રેન આવી છે, તો આપણે કઈ રીતના પુશઅપ મારશું અને આપણે અગ્નિવીર આર્મીમાં પુશઅપ કઈ રીતના મરાવે છે એ તમે જુઓ. ચલો, પુશઅપ ચાલુ કરો. 10 મારવાના છે, ત્યાં પણ પૂરું નીચે આવવાનું છે. 3 સેકન્ડ હોલ્ડ કરવાનું. અપ, વેરી ગુડ. 1 2 3. જ્યાં સુધી એ લોકો ઓફ ના કે ત્યાં સુધી આવવાનું નથી. આપણે ચાલુ રાખો. જ્યાં સુધી ઓફ ન કે ત્યાં સુધી તમારે આવવાનું નથી ઉપર. તો એ તમે ખાસ ધ્યાન રાખજો, હોલ્ડ કરજો. તમારે માર્ક્સ પૂરેપૂરા જોતા હોય તો આ વસ્તુ તમારે ફિઝિકલમાં તૈયારી કરવી જ પડશે. રનિંગની સાથે સાથે તમે આ વસ્તુ કરશો તો તમારું એક ચેસ્ટ ડેવલપ થશે, ચેસ્ટના મસલ વધશે, બ્રેકડાઉન થશે. એની પછી તમે હાઈ પ્રોટીન ડાયટ ખાશો તો તમારું એક કમ્પ્લીટ થઈ જશે. આ જો તમે સુરતમાં રહો છો અને રનિંગ કરવી છે તમારે અગ્નિવીર આર્મીની, હવે તમારી પાસે ઓલમોસ્ટ 2.5 થી 3 મહિના બાકી છે. રનિંગમાં ફેલ ના થવું હોય, ફિઝિકલમાં 5 થવું હોય, તમે વાંચવાની તૈયારી કરો છો, તમને એમ છે કે હું 5 થઈ જ જાય, તો 1.5 મહિનામાં તમારી રનિંગ ના થાય તો અત્યારથી તમારે જોઈન્ટ કરવું હોય તો નીચે તમને ચેનલની અંદર નંબર આપેલો છે, વોટ્સઅપ કરી શકો છો. તમને એડ્રેસ મળી જશે. મારી પાસે રનિંગ કરવા આવવું હોય તો તમે આવી શકો છો. 100% ગેરંટી છે 5 થવાની, પણ તમે વર્કઆઉટ કરી શકો તો જ આવજો, કેમ કે હાર્ડ વર્કઆઉટ આવશે અને હાર્ડ રનિંગ આવશે. તો શું કે વિડીયોમાં તમને 2 વસ્તુ સમજાઈ ગઈ છે કે પુલઅપ્સ કઈ રીતના મારવા છે, ડિપ્સ કઈ રીતના મારવી છે. રનિંગની સ્ટીપ તમારે જોતી હોય અગ્નિવીર આર્મીની તો કમેન્ટ જરૂર કરજો. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.